નમસ્કાર સૌ મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. વાત છે ખેડા જિલ્લામાં આવેલી ડુંગરી ટિંબા લાટ પ્રાથમિક શાળાની. આ શાળાના પ્રોસ્પેક્ટસમાં જે અદ્ભુત વિગતો આપવામાં આવી છે એનું આજે આપણે વિગતવાર વિશ્લેષણ કરીશું. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક આદર્શ શૈક્ષણિક માહોલ કેવી રીતે તૈયાર થાય છે તેની આખી રૂપરેખા છે. તો ચાલો વધુ સમય ન લેતા સીધા જ આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. તો ચાલો આપણે આમાં ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં જ આ વાક્ય ધ્યાન ખેંચે છે, આપણી શાળા આપણું ગૌરવ. શબ્દો બહુ ટૂંકા છે, પણ એનો અર્થ કેટલો વિશાળ છે. આ માત્ર એક સ્લોગન નથી, પણ આખા ગામની ઓળખ છે. આ વાક્ય બતાવે છે કે શાળા એ માત્ર ઈંટોની બનેલી ઇમારત નથી, પણ સ્થાનિક સમુદાયના ગૌરવ અને માલિકી ભાવનું એક જીવંત ઉદાહરણ છે. હવે વાત કરીએ વિભાગ 1ની. સૌનું હાર્દિક સ્વાગત. ચાલો જોઈએ કે આ શાળાનું વાતાવરણ બાળકોને કેવી રીતે આવકારે છે. કોઈ પણ બાળક શાળામાં જાય ત્યારે સૌથી પહેલાં શું જુએ? ત્યાંનું વાતાવરણ, બરાબર ને? આ શાળા ખરેખર એક સુંદર અને રમણીય વાતાવરણ પૂરું પાડે છે. અહીં માત્ર ક્લાસરૂમ જ નથી, પણ હવા ઉજાસવાળા વિશાળ વર્ગખંડો છે. સાથે જ ટોયલેટ બ્લોકની ઉત્તમ અને સ્વચ્છ સુવિધા પણ છે. આ બધી પાયાની બાબતો છે, પણ એનું મહત્વ બિલકુલ ઓછું આંકી શકાય નહીં. કારણ કે જ્યારે બાળકોને આવો સ્વચ્છ અને સન્માનજનક માહોલ મળે છે, ત્યારે જ તેમનો શૈક્ષણિક પાયો ખરેખર મજબૂત બને છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, આધુનિક શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ. અહીં આપણે જોઈશું કે આ શાળા 21મી સદીની ટેકનોલોજીને કેવી રીતે અપનાવી રહી છે. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આપણે સામાન્ય રીતે ગામડાની શાળા વિશે શું વિચારતા હોઈએ? એક સાદો વર્ગખંડ અને બ્લેકબોર્ડ, રાઈટ? પણ આ શાળાએ એ પરંપરાગત માનસિકતાને આખી બદલી નથી છે. અહીં માત્ર સામાન્ય વર્ગખંડો જ નથી, પણ અદ્યતન સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા છે. બાળકો ટેબ્લેટ અને શૈક્ષણિક એપ્લિકેશન્સ દ્વારા ભણે છે. આધુનિક ટેકનોલોજીનો આવો સીધો ઉપયોગ બાળકોને આજના ડિજિટલ યુગ માટે પૂરેપૂરા સજ્જ કરી રહ્યો છે. આ ખરેખર અદ્ભુત છે. પણ અરે, ઊભા રહો. વાત માત્ર ટેકનોલોજી લાવીને મૂકી દેવાની નથી. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આધુનિક સુવિધાઓનો ઉપયોગ એક ચોક્કસ આયોજન સાથે થાય છે. શાળામાં શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિયમિત અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે. એટલે કે ટેકનોલોજી અને પરંપરાગત પ્રવૃત્તિઓ વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ જાળવવામાં આવ્યું છે, જેથી બાળકોને શિક્ષણનો પૂરેપૂરો અને સાચો લાભ મળી રહે. હવે જોઈએ વિભાગ 3, વિદ્યાર્થીઓને સહાય અને સર્વાંગી વિકાસ. માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પણ બાળકની માનવીય કાળજી કેવી રીતે લેવાય છે તે અહીં દર્શાવ્યું છે. આ માહિતી ખરેખર દિલ જીતી લે એવી છે. જરા વિચારો, કોઈ બાળકના ભણતરમાં આર્થિક તકલીફ આડી આવે તો? આ શાળાએ એ ચિંતા જ દૂર કરી દીધી છે. અહીં તમામ શૈક્ષણિક સાહિત્ય બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવે છે. સાથે શિષ્યવૃત્તિ અને ગણવેશ માટે પણ સહાય મળે છે. અને સૌથી મોટી વાત, દરરોજ પોષણક્ષમ અલ્પાહાર અને ગરમાગરમ મધ્યાહન ભોજન. આ બધું જ સુનિશ્ચિત કરે છે કે બાળકે ભૂખ્યા પેટે કે કોઈપણ જાતની આર્થિક ચિંતા સાથે ભણવું ન પડે. તેમનું પૂરું ધ્યાન માત્ર ને માત્ર અભ્યાસ પર જ રહે. જ્યારે આવી પાયાની જરૂરિયાતો પૂરી થાય ને, ત્યારે જ બાળક ખરા અર્થમાં ખીલી ઉઠે છે. આ શાળા બાળકોને પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત નથી રાખતી. એક તરફ શાળાનું સમૃદ્ધ પુસ્તકાલય અને રમતગમતના સાધનો છે, તો બીજી તરફ શિક્ષણ વિભાગની વિવિધ સ્પર્ધાઓ અને વિશેષ દિવસોની ધામધૂમથી થતી ઉજવણીઓ છે. આ બધી પ્રવૃત્તિઓ ભેગી મળીને બાળકોના ચારિત્ર અને કૌશલ્યનું ઘડતર કરે છે. આ એક સંપૂર્ણ પેકેજ છે. અને આ બધી જ મહેનત પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ પ્રોસ્પેક્ટસની આ સુંદર પંક્તિમાં છુપાયેલો છે. બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન. બસ આ જે મૂળ વિચાર છે જે આખી શાળાને ચલાવી રહ્યો છે. ઉપર આપણે જેટલી પણ સુવિધાઓ અને સહાયની વાત કરીએ, એ બધાનો એકમાત્ર ધ્યેય જ છે કે બાળકોમાં સતત નવું શીખવાની પ્રેરણા જળવાઈ રહે અને તેમને સતત પ્રોત્સાહન મળતું રહે. હવે આવીએ આપણા વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સ્તંભ પર. વિભાગ 4, લોકભાગીદારી અને આપણું ગૌરવ. શાળાની સફળતા પાછળ સમુદાયનો કેટલો મોટો હાથ છે તે હવે આપણે જોઈશું. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ આખી કડી કેવી રીતે જોડાય છે. આ એક આખું સાયકલ છે, એક ચક્ર છે. જુઓ, શરૂઆત થાય છે અનુભવી અને તાલીમ પામેલા શિક્ષકોથી.
તેમનાથી વિદ્યાર્થીઓ પ્રેરિત થાય છે. ત્યારબાદ માત્ર શિક્ષકો જ નહીં પણ વાલીઓ પણ જોડાય છે. નિયમિત વાલી મીટિંગ અને શાળા વ્યવસ્થાપન સમિતિની મીટિંગો યોજાય છે અને આ જ વસ્તુ એક જબરદસ્ત લોક ભાગીદારી ઊભી કરે છે. લોકોના સાથ સહકારથી જ શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓમાં સતત વધારો થતો રહે છે. છે ને કમાલની વાત? પ્રોસ્પેક્ટસમાં આપેલી આ લાઇન ખરેખર બહુ જ પાવરફુલ છે. આવો સાથે મળીને શાળાને શ્રેષ્ઠ બનાવીએ. આ કોઈ સૂચના નથી, આ એક આહ્વાન છે, એકતાનું પ્રતીક છે. આ વાક્ય સ્પષ્ટ કરે છે કે કોઈ પણ શાળાને શ્રેષ્ઠ બનાવવી એ માત્ર સરકારનું કે આચાર્યનું કામ નથી, પણ એ આખા ગામની સહિયારી જવાબદારી છે. સૌના સાથ વિના આટલી મોટી સફળતા ક્યારેય શક્ય જ નથી. તો હવે આ બધું જોયા પછી આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે કોઈ સમુદાય અને શાળા ખભે ખભા મિલાવીને એકસાથે કામ કરે છે, ત્યારે શિક્ષણનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ બની શકે છે? જરા વિચાર કરો. જ્યારે એક પ્રાદેશિક શાળા અને એની આસપાસના લોકો સંપૂર્ણ સમર્પણ સાથે જોડાય, ત્યારે આવનારી પેઢી માટે એક એવો મજબૂત પાયો નંખાય છે જે આખા સમાજની દિશા બદલી શકે છે. આ જ તો છે સાચા શિક્ષણની તાકાત. અને એટલે જ પ્રોસ્પેક્ટસના અંતમાં એક ખૂબ જ ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. શાળાની મુલાકાત અવશ્ય લો. આ આખી માહિતીપ્રદ સફર પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે ડુંગરી ટીંબા લાટ પ્રાથમિક શાળા ખરેખર રૂબરૂ જોવા અને અનુભવવા જેવી જગ્યા છે. શિક્ષણમાં રસ ધરાવતા સૌ કોઈ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. તો મિત્રો, આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા નવું શીખતા રહો અને આગળ વધતા રહો.